વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. ખાસ લોકોની પ્રાર્થના છે કે આપણી રીતિ પ્રમાણે જીવન થાય, વ્યવહારની અંદર પણ ખૂબ પ્રગતિ થાય અને બધા સત્સંગની અંદર એ ખૂબ આગળ વધે એવી ખાસ આ બધા યુવકોની પ્રાર્થના છે. આવી જ રીતે શતાબ્દીની અંદર પણ ખૂબ સારી રીતે બધા સેવા કરી શકે એના માટે પણ બધા કટિબદ્ધ છે. આપણે બધા જ મોહનભાઈ મહારાજને એ નારા દ્વારા એ સંકલ્પબદ્ધ થઈશું. महाराज महाराज मारू मन છે કે તું જાય મહારાજ ત્યાંથી પકડી તમારા ચરણારવિંદમાં મારા મનને ચોંટાડી દે ને એવા સદગુરુનો યોગ દેજો મહારાજ. મહારાજ મારે બીજું કાંઈ જોઈતું નથી મહારાજ. તમારી મૂર્તિ યોગીઓ પર વાત કરે છે, આપે તો નાના મોટા જોયા સિવાય સેવા કરવા મંડી પડો. આ નાનો છે, આ ગરીબ છે, આ પૈસાવાળો છે, એ બધું જોયા કર્યા. આ બધા મુક્તો છે અક્ષરધામના, એટલે પ્રશ્ન જ ક્યાં છે. યોગીજી મહારાજ મળ્યાનો કેફ છે બોચાસણ. બપોરે સ્વામીશ્રી ડાબા પગની પલાંટી વાળી, જમણો પગ ઊભો રાખી તેના પર હાથ ટેકવીને તેઓ જમતા હતા. સામે બેઠેલા લંડનના શિબિરાર્થી બાળકોની સ્વામીશ્રીના થાળ તરફ નજર હતી. સ્વામીશ્રી પણ મલકાતાંગ જમતા હતા. તેમણે બાળમાનસ પારખીને બાળકોને પૂછ્યું, તમારે ચાખવું છે? બાળકોને ઈચ્છા તો હતી જ કે જાણવું સ્વામીશ્રી શું જમે છે. સ્વામીશ્રીએ પ્રસાદરૂપે પરવરનું શાક અને રોટલો આપ્યા. બાળકોએ તે ચાખ્યું અને તરત જ યાક કરતા ભાવ વ્યક્ત કર્યા. તે ભાવ્યું નથી. એક બાળકે તો પૂછી પણ લીધું કે આપને આ ભાવે છે કેવી રીતે? ત્યારે સ્વામીશ્રી બોલ્યા, યોગીજી મહારાજ મળ્યાનો કેફ છે. સ્વામીશ્રીના આ દિવ્ય પ્રસંગને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ પ્રસંગમાં સ્વામીશ્રીના કયા કયા ગુણોના દર્શન થાય છે
કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો. ધૂનનું બળ વધારે સર્વને શાંતિ નું સુખ મળે. જેમ ધૂન કેમ કરું કે સ્વામી કીધું 2000 ઘોડાનો વાસ થતો હોય હોડો કોઈ પડી ન શકે, કોઈ ભૂકાવો જાય. એમ હાલતા ચાલતા ખાતા પીતા આપણે અખંડ સ્વામીનું સંબોધન કર્યા કરશું તો માયા છેતા નહીં જાય. અને સ્વામી કીધું સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બોલ્યો એટલે સ્વામી બહુ ધૂન કરાવતા. ગુણાતીતાન સ્વામી જુનાગઢમાં એવું કોઈનું સુખ દુઃખ આવે કરજો ધૂન, આટલી માળા ફેરવજો, આટલા વચનામના પાઠ કરજો, અભિષેક કરાવજો, એમ સ્વામી કહે એ કરે તો શાંતિ થઈ જાય. આમ ઘણા આપણે જે જોયું છે કે એ કરવાથી જીવને શાંતિ બહુ થાય છે. આપણે તો મહારાજનો આશરો તો આપણે તું મારી ચક્કરમાં હું તારી ફકરમાં. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા છે. પાંપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, રાજા બધાની રક્ષા કરે છે. जो सबसे कीमती चीज़ है वो है शांति. आप कितने भी सक्सेसफुल हो जाए लेकिन कहीं ना कहीं आपके दिल में मन में कोई ना कोई अशांति रहती है. तो यहाँ अगर आप जैसे ही कॉम्प्लेक्स में एंटर करते हैं तो आपको एक अलग किस्म की शांति का अनुभव होता है. जैसे कहीं नहीं वो जैमर लगे होते हैं जहाँ मोबाइल चलता नहीं है उसी तरह ये कॉम्प्लेक्स में आते ही आपका जो दिमागी जो नेगेटिव थॉट्स का जो वहाँ जैमर लग जाता है और आपको सिर्फ पॉजिटिव ख्याल आते हैं, सिर्फ पॉजिटिव विचार आते हैं और ऐसा लगता है कि बस शांति 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 का अनुभव होता है. अंदर जब भगवान स्वामीनारायण के दर्शन किए, जो मूर्ति के दर्शन, जो मूर्ति के भाव है, वो बस ऐसा लगा कि बस यहाँ बैठे रहे और उनका दर्शन करते रहे, यहाँ से निकलने का मन ही नहीं हो रहा था. और अंदर इतनी छोटी छोटी बारीकियाँ, इतनी छोटी छोटी कार्विंग्स, इतनी ब्यूटीफुल मूर्तियाँ, मतलब मैं कहूँगा कि एक एक इंच एक पीस ऑफ आर्ट है. क्या बताऊँ, मतलब ये तो आप जब आके यहाँ पर्सनली देखेंगे तो ही आपको पता लगेगा कि ये किस लेवल का यहाँ काम हुआ है और कितना बढ़िया. और सबसे बड़ी बात तो कि यहाँ आकर आपको एकदम शांति का अनुभव होता है. मतलब ऐसी शांति का अनुभव मैंने शायद कहीं और नहीं किया है. પણ આજનો ડાયરો કંઈક વિશેષ છે અને એ વિશેષ ડાયરો પ્રમુખ સ્વામીના ચરણોમાં હું અર્પણ કરવા માટે. મોજ મારે હું બસ મોજ મારે હું રે. અને સંતો તો આ દુનિયામાં ઘણાય હોય પણ મારા પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત થાવા મુશ્કેલ છે મારા બાબા. એ જોગીડાને જોવા ગયા ઈ જડપા. એક વ્યક્તિનું કીધું કરોડો માણસો માને અને ડોક્ટરો ને એન્જિનિયરો સાધુ થવા માટે તૈયાર થઈ જાય. આ કેવડી મોટી દિવ્ય છે. પ્રમુખ સ્વામી બાપાએ એવી કૃપા કરી કે મને ને તમને મહંત સ્વામી જેવા મહારાજ મને ને તમને આપી દીધા મારા વાલા. એ મહાન સ્વામી મહારાજ મને ને તમને એક જ સંદેશો આપે છે કે પ્રમુખ સ્વામીએ તો આ બધું કર્યું પણ હવે આપણો બધાયનો વારો. અહીંયા એમ કહીએ કે મહારાજ તમે કીધું છે કે આપણો વારો એટલે અમે સ્વીકારીએ છીએ કે હવે અમારો બધાયનો વારો હો વાલા.
ગુણલા પ્રમુખ સ્વામી ના ગવાય, ગુણલા પ્રમુખ સ્વામી ના ગવાય, દીવડા જગમગ જગમગ થાય. ભગવાનના ઘણા બધા નામ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે, પણ આ બધા નામની અંદર ભક્તોને માટે જો સૌથી પ્રિય કોઈ નામ હોય તો એ છે ભક્ત વત્સલ. આ વાત્સલ્યને લીધે જ ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. ખાલી પ્રગટ થાય છે એવું નહીં, પરંતુ ભક્તના સુખે સુખી અને ભક્તના દુખે દુખી થાય છે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે 21 વર્ષની ઉંમરે ધર્મધુરા ધારણ કરી, ગુરુ રામાનંદ સ્વામીએ એમને બધાના ઈષ્ટ અને ગુરુ તરીકે જ્યારે સ્થાપિત કર્યા, એ વખતે એમણે ગુરુ પાસે જે 2 વરદાન માગ્યા એ ઇતિહાસમાં અમર થઈ ગયા છે. એ વખતે સહજાનંદ સ્વામીએ કહ્યું કે ભક્ત હોય કોઈ, એના પ્રારબ્ધમાં નસીબમાં એવું લખેલું હોય કે એને ભીખ માગવી પડે, તો જરૂર પડશે તો હું ભીખ માગીશ, પણ કોઈ ભક્ત અન્ન કે વસ્ત્રથી દુઃખી ના થાય. બીજું વરદાન, ભક્તના પ્રારબ્ધમાં 1 વીંછીના ડંખની વેદના હોય તો કરોડ ગણી વેદના ભલે મને થાય, ભક્ત દુઃખી ના થાય. આ વાત એ ખાલી બોલ્યા નથી, એમણે ભક્તોની રક્ષા કરી છે. જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ગામડે ગામડે ફરી અને એમણે લોકોના આંસુ લૂછ્યા છે. એમણે પોતાના ત્યાગી વિતરાગી પરમહંસો સંતોને સમાજની સેવામાં જોડ્યા, એમની પાસે કૂવા ખોદાવ્યા, એમની પાસે તળાવ ખોદાવ્યા, એમના પાસે સદાવ્રતોમાં સેવા કરાવી, ગામડે ગામડે ફરીને લોકોને વ્યસનોથી મુક્ત કર્યા. એમને સમાજના કુરિવાજોમાંથી જે દુઃખ આવતા હતા એ જોયા. એમણે સતી પ્રથા જેવા કે બાળકીને દૂધ પીતી કરવા જેવા જે દુઃખદાયક કુરિવાજો હતા એ બંધ કરાવ્યા, સુખી કરવા માટે. પણ એમની દૃષ્ટિ વિશાળ હતી. એમણે જોયું કે દુઃખનું કારણ ખાલી બહાર નથી, દુઃખનું કારણ અંદર છે. એટલે જો અંતરથી નિર્મળ થવાય તો જ સાચી શાંતિ અને સુખ થાય છે. એમણે લોકોને દોષોથી અને સ્વભાવોથી મુક્ત કરવાનું એક મિશન ઉપાડ્યું. એમણે સંપ્રદાયની અંદર એ વાતનો બહુ ખ્યાલ રાખ્યો કે બહારના પરચા ચમત્કારને બહુ પ્રધાન ન થવા દીધા. એક વખત વ્યાપકાનંદ સ્વામી નામના સંત બોટાદ પધારેલા, અને એ વખતે હમીર ખાચર નામના દરબાર હતા, ભક્ત હતા, એમના ઘરે ગયા દરબારમાં. વ્યાપકાનંદ સ્વામીએ જોયું કે ઘોડી મરેલી છે. એમણે આજુબાજુમાં એક મચ્છર ઉડતું જોયું, મચ્છરનો જીવ ઘોડીમાં નાખ્યો ને ઘોડી જીવતી થઈ ગઈ. દરબાર ખુશ થઈ ગયા, બધા એકદમ પ્રભાવિત થઈ ગયા વ્યાપકાનંદ સ્વામીના ઐશ્વર્યથી. એ વ્યાપકાનંદ સ્વામી ત્યાંથી ગઢડા આવ્યા. મહારાજે વ્યાપકાનંદ સ્વામીને આવતા જોયા, મહારાજે દંડવત કર્યા. વ્યાપકાનંદ સ્વામી ખચકાઈ ગયા, મહારાજ મને કેમ કરો છો દંડવત? હું તો ભક્ત છું. મહારાજે કહ્યું કે તમે હવે ભગવાન જેવા પરચા કરવા માંડ્યા ને. વ્યાપકાનંદ સ્વામી સમજી ગયા કે મારી કઈ ભૂલ થઈ છે. મહારાજ મારી ભૂલ? મહારાજે કીધું હા, આપણે પરચા અને ચમત્કારને પ્રધાન નથી કરવાના. માણસ કે પશુ જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ પરચા ચમત્કાર કરીને દુનિયાને બીજા રવાડે નથી ચડાવવાની. આપણે એને અંતરે સુખી કરવા છે, આત્યંતિક કલ્યાણ કરવું છે, સ્વભાવ અને દોષોમાંથી મુક્ત કરવા છે. સ્વામિનારાયણ ભગવાને પોતે કહ્યું કે મેરા અવતાર जीवों को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के लिए हुआ है. जीवोने ब्रह्मरूप કરીને આત્યંતિક મુક્તિના અધિકારી કરવા, એટલે કે શુદ્ધિની પરાકાષ્ઠા. અને એમણે કર્યું. જોબન પગી જેવા અતિશય ક્રૂર વ્યક્તિ, જે માણસને અને જીભડાને કાપવા એમાં કોઈ ફેર ન મળે
એવા ક્રૂર વ્યક્તિનું એવું પરિવર્તન કરી દીધું, એના હાથમાં માળા આવી ગઈ, જીવનમાં સદાચાર આવી ગયા, ભક્તિ આવી ગઈ. અને ભક્તિ એટલી બધી કે એમનું હૃદય ભગવાનનો વિયોગ સહન ન કરી શકે. અને એવો જ્યારે સમય આવ્યો કે ભગવાનનો વિયોગ થયો, એમનો પ્રાણ ઉડી ગયો. એટલું કોમળ એમનું હૃદય બનાવી દીધું. એમણે રૂપાંતર કરી દીધા, જીવને સુખિયા કરી દીધા. પણ આવા હજારો ભક્તો એમણે તૈયાર કર્યા કે જેનું અંતર શુદ્ધ થયું, અંતરે સુખિયા થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનની કરુણા દેખાય છે. એમને આત્યંતિક સુખિયા કરવાની જે એમની ભાવના હતી, એમાં એમણે વરદાન આપ્યું કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. જાઓ